મેડમ પણ ઉઠી ગયા છે. રૂહી ગુડ મોર્નિંગ દીકરા. મામાનો ફોન આવેલો. શું કીધું? ફ્રોગ હતો એવું કીધું. બીજું શું કીધું? તું ટીવી જોતી છે એમ કીધું મામાને? પિંક કલરની કીધું મેં. શું પિંક કલરની? પેલી શું ટીવી? પિંક કલરની હતા. ટીવી તો બ્લેક કલરની છે. જો જો બ્લેક કલરની છે ને. આટલી પિંક કલરની કાઢે. પિંક કલરની ટીવી ધોલી આવે, બ્લેક કલરની છે. લેમ પિંક નહીં આવે. મામ કાઈ બિલ્લુ હા બિલ્લુ મામ ખાય. દૂધ દૂધ પણ પી. ટીવી શું ટીવી? ટીવી બી જોઈ બિલ્લુ. હા ટીવી બી જોય. બિલ્લુ ગાઈસ આજે તો કામકાજ બધું ખતમ. એમ તો આજે ટિફિન નથી બનાવવાનું. રૂહી મેડમ પણ ઘરે જ છે એટલે એનું ટિફિન પણ નથી બનાવવાનું. એટલે આજે બધું શાંતિથી કામ પતાવ્યું. તો હવે જમી લઈએ. અને આજે જમવામાં કઢી ખીચડી છે, સિમ્પલ. તો મસ્ત ગરમા ગરમ ખાઈ લઈએ. ફાઇનલી આજે ટાઈમ મળી જ ગયો. 2 દિવસથી કરું કરતી હતી. આજે ફાઇનલી કરવા બેસી ગઈ છું. તો આ ખાલી કુંડા બધા હતા ને તો એમાં મસ્ત માટી ઉપર નીચે કરીને થોડી પોચી કરી દઈએ. પછી આ મારી પાસે પહેલેથી હતું જ ધાણાનું બિયારણ, તો એ નાખી દઈએ. ખબર નહીં દેશી છે કે હાઇબ્રિડ છે, હવે મોટું થશે ત્યારે જ ખબર પડશે. એમ તો હાઇબ્રિડ જ લાગે છે. તો બધામાં થોડું નાખી દઉં. થોડામાં ધાણો અને થોડામાં બીજું કંઈક, અને ઉપરથી થોડી આ માટી પણ એ કરી દઉં એટલે થોડું ઢંકાઈ જાય. અને મસ્ત રીતે ખોદીને પહેલાં જ પોચું કરી નાખ્યું છે મેં. તો ધાણો રોપી દીધો છે. હવે વારો આવે છે પાલકનો. તો આ પાલકનું બિયારણ પણ હતું મારી પાસે, હું ગામથી લઈ આવેલી હતી. તો વાહ મસ્ત છે બિયારણ. તો આ ગામથી લઈ આવેલી હતી. એ પણ થોડું રીંગણના છોડ જોડે થોડું નાખી દીધું છે મેં. અને એને પણ સરસ રીતે ઢાંકી દઈએ એટલે સારી રીતે પછી ઉગી નીકળે. અને થોડું મારી પાસે ઘરે મેથી હતી તો મેં મેથી બી 1-2 કુંડામાં રોપી દે. અને હવે છેલ્લે પાણી પણ નાખી દઉં. અને આ પાછળ મારે વાડામાં થોડી જગ્યા હતી, ત્યાં જ મેં બધા કુંડા મૂક્યા છે. તમે મારા જૂના વ્લોગમાં જોઈ લીધું હશે. તો વારાફરતી બધામાં પાણી છાંટી દઉં. અને છે ને ગાઈસ 2-3 દિવસથી એવી શરદી થયેલી છે ને એટલે અવાજ થોડો એકદમ ધીમો ને થોડો જુદો જ આવશે. કેમ કે 2-3 દિવસથી ઠંડી વધી ગઈ છે અને 1-2 દિવસ થોડું ઠંડુ પીવાનું પણ થઈ ગયું એના લીધે. તો ફાઇનલી બધું કામ ખતમ થઈ ગયું છે. બધું બિયારણ રોપી દીધું છે, પાણી છાંટી દીધું છે. અને આ જો ધાણો મસ્ત નીકળી આવ્યો છે. મેં થોડો એમ જ રોપી જોયો હતો, તે પણ સરસ મજાનો નીકળી આવ્યો છે. આમાં મેં મેથી રોપી છે, 2-3 કુંડામાં મેથી રોપી દીધી છે. તો ચાલો આ કામ ખતમ. અને આ બાજુ કપડાં પણ ધોવાઈ રહ્યા છે. તો એ ધોવાઈ ત્યાં સુધી વેઇટ કરીએ. અને ચાલો ત્યારે અંદર જઈએ. મેં રૂહી પણ શું કરતી છે ખબર જ નહીં પડતી, કેમ કે મેં કલાકથી અહીંયા જ કરતી હતી. તો એ જોઈ લઉં. મારું ઢીંગલું વાહ રમી રહ્યું છે. એક બાજુ ટીવી ચાલુ છે અને બીજી બાજુ આ જો આખા ઘરમાં રમકડા કર્યા છે મેડમે. પણ એટલું સારું છે કે એકલું રમ્યા કરે છે. મને હેરાન નથી કરતી વધારે, એટલે સારું. તો ગાઈસ વાગી ગયા છે સાંજના 5. આ થોડા વાસણ છે, ધોઈ કાઢું
પછી જવાનું છે એક મસ્ત જગ્યાએ. તો ફાઇનલી અમે આવી ગયા છે. જો ગાઈસ, આ નવો ગાર્ડન સુરતમાં બન્યો છે. હમણાં થોડા દિવસ પહેલાં જ આનું ઉદ્ઘાટન થયું છે. તો આજે પહેલી વાર હું આવી છું. એમ તો રૂહી મેડમ તો 1-2 વાર આવી ગયા છે ને ડેડી જોડે, અને આવતાની સાથે મેડમ રમવા લાગ્યા છે બરાબર. અને એટલો સરસ મજાનો ગાર્ડન છે ને, બચ્ચાઓ માટે પણ અને મોટા માટે પણ ઘણો સારો છે. બહુ વારા નહીં આવે. મમ્મા મારું બીજું લાવ લે. હા, લાવ. અમારી રૂહી મેડમને મજા પડી ગઈ છે. રમવાનું ઘણું બધું છે, અલગ અલગ નવું એટલે મેડમને મજા પડી છે. તો ધીમે ધીમે હું તમને આખો ગાર્ડન બતાવું છું ગાઈસ. એટલો મોટો છે અને ખૂબ જ સરસ છે. તો પ્લે એરિયાની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં આ એક બીજો એરિયો છે. તો અહીંયા બેસીને બધા નાસ્તો કરી શકે છે. પિકનિક કરવા આવ્યા હોય તો થોડી વાર બેસી શકે છે. અને છોકરાઓ પણ જો રમકડા લાવ્યા હોય, બોલ બેટ વગેરે રમી શકે છે. અને આગળ જતાં વોકિંગ એરિયા ટાઈપનું બનાવ્યું છે આખા ગાર્ડનના ફરતે. તો ઘણા બધા લોકો, વડીલો બધા જ અહીંયા ચાલવા માટે આવી રહ્યા છે. તમે જોઈ જ રહ્યા હશો. અને વોકિંગ એરિયાની એક્ઝેક્ટ બાજુમાં બેસવાની જગ્યા પણ એટલી સરસ મજાની બનાવી છે ને. જો ગાઈસ બતાવું તો આ જો ગાઈસ, કેટલું સરસ મજાનું બેસવા માટે બનાવ્યું છે. અને આ જો અંદર પણ ખાસું મોટો એરિયામાં બેસવા માટે સગવડ કરવામાં આવી છે. એમ તો આખા ગાર્ડનમાં ઘણા બધા બાકડા અને આ રીતે બેસી શકાય શાંતિથી, એના માટે ઘણી સગવડો છે. તો વડીલો મસ્ત ચાલીને પછી થાકી ગયા હોય તો થોડી વાર બેસીને આરામ પણ કરી શકે છે. ઘણું મસ્ત છે. બહુ જ સરસ ગાર્ડન બનાવ્યો છે. અને આ બાજુ અમે ચાલતા આગળ આવ્યા તો અહીંયા કસરત માટે પણ એક અલગથી એરિયો છે. તો એમાં અંદર જઈ રહ્યા છે. હું અંદર જઈને તમને બતાવું. તો અહીંયા ઘણા બધા સાધનો છે એક્સરસાઇઝ કરવા માટે. તો ઘણું સારું ગાર્ડન છે. મજા આવી ગઈ. બાળકોને મજા આવે અને મોટા લોકોની એક્સરસાઇઝ પણ થઈ જાય. વોકિંગ એરિયા પણ એટલા સરસ છે. બેસવાની સગવડ એટલી સરસ છે. જો કસરત કરીને અમે થોડા આગળ આવ્યા તો અહીંયા હજી એક ખૂબ જ સરસ મજાનું બેઠક છે. તો અહીંયા ઘણા બધા લોકો અહીંયા આવીને બેસી શકે છે. બર્થડે પાર્ટી સેલિબ્રેશન કરી શકે છે. નાની ઇવેન્ટ કરી શકે છે. રૂહીને તો એટલી મજા આવી ગઈ છે ને. અને અહીંયા આગળ વધતાં અમને ખબર પડી કે અહીંયા થોડા અંકલ બેસીને સરસ મજાના ગીતો ગાઈ રહ્યા છે. તો અમે પણ થોડી વાર બેસીને એમના સરસ મજાના ગીતો સાંભળ્યા અને ખૂબ જ મજા આવી. તો બીજી બાજુ આગળ વધતાં બહેનો પણ મસ્ત અહીંયા અંતાક્ષરી રમી રહી હતી. તો ફાઇનલી પાછા અમે પ્લે ઝોનમાં આવી ગયા છે. રૂહી મેડમ રમી રહી છે અને એટલું સરસ મજાનું વાતાવરણ છે. મજા આવી ગઈ. અને આપણા મેડમ છેલ્લે રેતીમાં રમવા બેસી ગયા છે. અને એટલું સરસ છે ને ગાઈસ, અહીંયા કેવું પ્લે ઝોનમાં આવી મસ્ત ઝીણી રેતી છે એટલે બાળકોને પણ વાગે નહીં, કંઈ પડે મૂકે તો. એ વસ્તુ ખૂબ જ સરસ મજાનું બનાવ્યું છે.
તો ખાસો ટાઈમ થઈ ગયો, લગભગ 7:30 પોણા 8 થઈ ગયા છે. તો અમે પછી ફાઇનલી ગાર્ડનમાંથી નીકળ્યા છે. અને હા, આ ગાર્ડનનું નામ જ્યોતિન્દ્ર દવે ગાર્ડન છે. અને રૂહી મેડમને થોડો નાસ્તો કરવો હતો એટલે અમે ફાઇનલી નીકળ્યા છે કંઈક શોધવા માટે. શોધતા મસ્ત ફ્રેન્કીવાળો દેખાઈ ગયો એટલે મેડમે પછી ફ્રેન્કી ખાવાની જ ઈચ્છા લાગી એટલે અમે પણ પછી ગરમા ગરમ ફ્રેન્કી ખાવા બેસી ગયા છે. અને આજે ઠંડી પણ વધારે છે એટલે ગરમ ગરમ ફ્રેન્કી ખાવાની મજા આવી ગયા છે ઘરે. અને હું જમવા પણ બેસી ગઈ છું. જમી લઈએ. ક્યાં જવું છે? તે કાલે મને ગાર્ડનમાં લઈ જા દે આવું કેવું. ક્યાં? આપણે તો જવાના રૂહી. ક્યાં જવાના? તો કે તને મામાને ત્યાં જવાના. યા મામા તા તો બ્લોગ છે બેઠે લઈ લો. ચાલો અમે કપડાં ભરી લઉં પછી જઈએ. હા, ચલો દા. તો બેગ ભરી લીધી છે અને ફાઇનલી નીકળી ગયા છે અમે રૂહીના મામાના ઘરે જવા માટે. તો ચલો ગાઈસ, વ્લોગ પણ ખાસો લાંબો થઈ ગયો છે તો વ્લોગને અહીંયા જ એન્ડ કરું છું. ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે, બાય બાય.